સો અગેન આપણે તમારા ચેપ્ટર 7 પ્રત્યાવર્તી પ્રવાહ પર વધુ આગળ જઈ રહ્યા છીએ અને અત્યાર સુધી આપણે પ્રત્યાવર્તી વોલ્ટેજ અને પ્રત્યાવર્તી પ્રવાહ વિશે ઘણી બધી બાબતોનો અભ્યાસ કર્યો. આજે આપણે વધુ એક વસ્તુ લેવાના છીએ, ટ્રાન્સફોર્મર્સ. એકચ્યુઅલી આપણે ઘણી બધી જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારના ડિવાઇસીસ યુઝ કરીએ છીએ અને દરેક જગ્યાએ દરેક ડિવાઇસ વાપરવા પાછળનો એક ખાસ હેતુ હોય છે. જેમ કે તમે પરિપથમાં અવરોધ જોડો તો એ લોડ અવરોધ હોઈ શકે, મતલબ કે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ જેમાં થાય છે એ વસ્તુ હોઈ શકે, અથવા એ પ્રવાહને નિયંત્રિત કરવા માટે પણ જોડવામાં આવતો હોય બની શકે. પરિપથની જરૂરિયાત હોય ઘણીવાર કે આમાં એક બાહ્ય અવરોધ હોવો જોઈએ, તો અવરોધ જોડવાનું પણ એક સિમ્પલ રીઝન છે. મતલબ અવરોધ જેટલો સિમ્પલ ઘટક પણ વિદ્યુતશાસ્ત્રમાં એક બેઝિક ઘટક તરીકે ઓળખાય છે. ડીસી હોય કે એસી હોય, આપણે બંનેમાં અવરોધ વિશે તો વાત કરેલી જ છે. તો જુદા જુદા કેસમાં આપણે જુદા જુદા પ્રકારના સાધનોનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે બીજું એવું જ સાધન હતું બેટરી. આપણે એવું જોયું કે ભાઈ વિદ્યુત ભારો ગતિ કરે એના કારણે વિદ્યુત પ્રવાહ રચાય. તો સુવાહક તારને જ્યાં સુધી બેટરી નહીં જોડો ત્યાં સુધી વિદ્યુત ભારો ગતિ નહીં કરે એની અંદર. તો બેટરી છે આફ્ટર ઓલ તો રાસાયણિક પ્રક્રિયાના કારણે ઉર્જા મુક્ત કરે છે, જે ઉર્જા તારમાં રહેલા વિદ્યુત ભારોને મળે છે અને એથી એ વહન કરીને વિદ્યુત પ્રવાહની રચના કરે. ધેટ્સ ઓલ. આ એનું સિમ્પલ મિકેનિઝમ હતું. તો એકવાર આપણે વિદ્યુત ઉર્જા રૂપાંતરિત કરી, ઉત્પન્ન કરી એવો શબ્દ ખરેખર ખોટો છે, એટલે હું એવું કહી રહ્યો છું, રૂપાંતરિત કરી. ધારો કે કોઈ પાવર સ્ટેશન છે, એમાં તમે અમુક પાવર ઉત્પન્ન કર્યો, મતલબ કે અમુક જૂલ પર સેકન્ડના દરથી ઉર્જા ઉત્પન્ન કરી, તો વધુ સાચા શબ્દો રૂપાંતરિત કરી. પણ આપણે વ્યવહારમાં જેમ ઓલ્ટરનેટિંગ કરંટ વિશે વાત થઈ હતી કે એસી પ્રવાહ આપણે બોલીએ છીએ, એવું જ કંઈક છે. આપણી બોલચાલમાં વણાઈ ગયેલો શબ્દ છે, એટલે આપણે શબ્દ વાપરીએ છીએ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી. તો આપણે અમુક વિદ્યુત ઉર્જા પાવર સ્ટેશનમાં ઉત્પન્ન કરીએ છીએ. હવે ચેપ્ટર 3માં આપણે એક સૂત્ર ભણી ગયા કે વેડફાતી ઉર્જા P બરાબર I²R જેટલી હોય છે. મતલબ સાદી ભાષામાં કહો તો વ્યય પામતી ઉર્જા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય. તો એવું આપણે જોયેલું કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઓછું રાખવામાં આવે છે જ્યારે બે સ્થળો વચ્ચેનું અંતર ખૂબ મોટું હોય અને તમારે વિદ્યુત પાવર એકથી બીજી જગ્યાએ પહોંચાડવો હોય, ત્યારે પ્રવાહનું મૂલ્ય ઓછું હોય એ જરૂરી છે. આપણે લાસ્ટ ટાઈમ પણ ઇવન આ પ્રકારની ચર્ચા કરેલી હતી. તો P બરાબર I²R માં પ્રવાહનું મૂલ્ય ડાઉન કરવા માટે વોલ્ટેજનું મૂલ્ય વધારવું જરૂરી છે. કારણ આપણે જે સૂત્ર ભણ્યા હતા, પાવર માટેનું સૂત્ર આવું હતું, P બરાબર VI DC માં, અથવા જો AC માં લખો તો VI cos phi, જ્યાં V અને I RMS મૂલ્યો છે. બે કેસમાં હાલ પૂરતું એવું કહી શકાય કે જો તમે I નું મૂલ્ય ઘટાડશો તો તમારે વોલ્ટેજનું મૂલ્ય અપ કરવું પડશે, તો જ આ પાવર જેટલો તમારે જોઈએ છે એટલો મળી રહે. તો હવે આ વોલ્ટેજનું મૂલ્ય અપ કરવા માટે આપણે જે સાધન વાપરીએ છીએ એને કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મર. હંમેશા વોલ્ટેજનું મૂલ્ય વધારવાનું જોઈએ એવું જરૂરી નથી. એક સિમ્પલ રફ ડાયાગ્રામથી આપણે એ વસ્તુ સમજીએ. ધારો કે આપણે અહીંયા પાવર સ્ટેશનમાં પાવર ઉત્પન્ન કર્યો, અને અહીંયા કોઈ સ્થાન છે જેને આપણે પાવરની જરૂર છે, પાવર આપણે પહોંચાડવાનો છે એવું સ્થાન. તો પાવર સ્ટેશનથી આ સ્થાનનું અંતર માની લો સરળતા ખાતર 300 કિલોમીટર છે. તો હવે આપણે કીધું એમ P બરાબર I²R, એમાં R એટલે 300 કિલોમીટર લાંબા તારનો અવરોધ, જે તમે ચેન્જ નહીં કરી શકો. નક્કી જ છે, તમારે 300 કિલોમીટર લાંબો તાર તો જોઈશે જ. પછી આગળ એનાથી વધુ હોય જે તે સ્થાને પાવર પહોંચાડવા માટે વસ્તુ અલગ છે, એથી ઓછો નહીં ચાલે. તો આ 300 કિલોમીટર લાંબા તારનો અવરોધ કેટલો મોટો થાય?
અને પછી એમાં I ના સ્ક્વેરના સમપ્રમાણમાં છે પાછી ઉર્જા, એટલે P બરાબર I²R મુજબ વેડફાતી ઉષ્મા ઉર્જા એટલી મોટી હોય કે અહીં સુધી કશું પહોંચે જ નહીં. તો આપણે શું કરીએ છીએ, અહીંયા વોલ્ટેજ વધારી દઈએ. તો વોલ્ટેજ વધારતા પ્રવાહ ઘટે, આપણે હમણાં જોયું એ રીતે. પણ આ વધારેલા વોલ્ટેજ વાળો પ્રવાહ જ્યારે અહીંયા પહોંચે ત્યારે અગેન એ આપણા માટે કામનો નથી, કારણ કે આપણે રૂટીનમાં જે કોઈ વસ્તુ વાપરીએ છીએ જનરલી 220 વોલ્ટના રેટિંગ પર ચાલતી હોય છે. તો આ સ્થાન પર જે કોઈ વિદ્યુતીય ઉર્જાનો ઉપયોગ કરતી વસ્તુ રહેલી છે એના માટે 220 વોલ્ટ જરૂરી છે, જ્યારે આ તો ખૂબ મોટો વોલ્ટેજ છે. તો આપણે અહીંયા ફરીથી એકવાર શું કરીએ છીએ, V ઘટાડી દઈએ, એટલે અહીંયા પાછો પ્રવાહ વધી જાય છે. હવે આપણે એવું કહી શકીએ કે પરિપથના બે છેડે, જ્યાં એક બાજુ પાવર સ્ટેશન છે, જ્યાં એક બાજુ સ્થાન છે જ્યાં પાવર પહોંચાડવાનો છે એ સ્થાન, એ બે જગ્યાએ વોલ્ટેજના મૂલ્યોમાં આપણે ચેન્જ કરીએ છીએ. એક જગ્યાએ V વધારવામાં આવે છે, જ્યારે બીજી જગ્યાએ V ઘટાડવામાં આવે છે. V વધારવા માટે જે સાધન વપરાય એનું નામ છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, અને V ઘટાડવા માટે જે સાધન વાપરવામાં આવે છે એનું નામ છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો સાદી ભાષામાં કહીએ તો આ બંને ટ્રાન્સફોર્મરના જ પ્રકારો છે, અને ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત છે અન્યોન્ય પ્રેરણની ઘટના. અન્યોન્ય પ્રેરણ પર આધારિત સાધન છે. બહુ સિમ્પલ નિયમો અને બહુ સિમ્પલ ફિઝિક્સનો ઉપયોગ કરીને ટ્રાન્સફોર્મર બનાવી શકાય છે. પણ એ પહેલા આપણે હવે જે થિયરી સમજીશું આખી કે ટ્રાન્સફોર્મરમાં કઈ રીતે વોલ્ટેજ અપ ડાઉન થાય, એ પહેલા આપણે અમુક ધારણાઓ લખવી જરૂરી છે. દેખીતી વાત છે, અન્યોન્ય પ્રેરણ છે એટલે એની સાથે બે ગૂંચળાઓ સંકળાયેલા હશે. તો બંને ગૂંચળાઓનો અવરોધ અવગણ્ય છે. બીજી રીતે કહીએ તો આપણે જેને શુદ્ધ ઇન્ડક્ટર નામ આપ્યું હતું, યાદ કરો આપણે થિયરીમાં એવું લીધેલું છે કે શુદ્ધ ઇન્ડક્ટર, ઇન્ડક્ટર એટલે બેઝિકલી ગૂંચળું, બીજું કંઈ નહીં. તો શુદ્ધ ઇન્ડક્ટર એને કહેવાય કે જેનો અવરોધ અવગણ્ય છે, અથવા આદર્શ રીતે કહો તો એનો અવરોધ શૂન્ય છે. તો આપણે અન્યોન્ય પ્રેરણની ઘટનામાં જે બે ગૂંચળા લઈશું એ બંનેના અવરોધો અવગણ્ય છે. આ પહેલી ધારણા છે. બીજી ધારણા એ છે કે બંને ગૂંચળાના દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ વધુ સારી રીતે કહીએ તો ચુંબકીય ફ્લક્સ સમાન છે. અને ત્રીજી ધારણા, જે આમ તો હમણાં થિયરી ભણીએ પછી પ્રોપર સમજમાં આવશે, એ એવી છે કે ગૌણ ગૂંચળામાં પ્રવાહ ઓછો છે. મેં કીધું એમ જે બે ગૂંચળાઓ આપણે કન્સિડર કરીએ છીએ એમાં એકને આપણે નામ આપ્યું છે પ્રાથમિક ગૂંચળું અને બીજાને નામ આપ્યું છે ગૌણ ગૂંચળું. હવે બેઝિક રચના કેવી હોય છે એ સમજીએ. ધારો કે બે ગૂંચળા, તમે જુદી જુદી રીતે ગૂંચળાઓ દોરી શકો છો. આપણે બે ગૂંચળાઓ એવી રીતે વિચારવાના છે કે જેથી એકમાં પ્રવાહનો ફેરફાર કરવાથી બીજા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય. તો પહેલો ઓપ્શન આવો છે કે હું આવા શેપ પર
બે ગૂંચળાઓને જોડી દઉં છું. આપણે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે તમારી બુકમાં છે એ જ આકૃતિ દોરીએ તો થોડું વધારે સારી રીતે ખબર પડે, બીજું કંઈ નહીં. તો આ રીતે તમારે બે ગૂંચળાઓ વિચારવાના છે. એક ગૂંચળું અહીંયા રહેલું છે, અહીંથી એના આટા આના પર જોડાયેલા છે આ રીતે. આ પહેલું ગૂંચળું છે અને એના બે છેડા છે. આ ગૂંચળાને હું નામ આપું છું પી. પી એટલે પ્રાઇમરી અથવા પ્રાથમિક ગૂંચળું, જેને અમુક જગ્યાએ ઇનપુટ એવું પણ કહેવામાં આવે છે. આ ત્રણ શબ્દો યાદ રાખવા: પ્રાઇમરી, પ્રાથમિક અથવા ઇનપુટ. બરાબર. અને આ સિવાય મુખ્ય ગૂંચળું એવું પણ કહેવામાં આવે છે, ચોથો શબ્દ. તો આ બધા શબ્દો ઇનપુટમાં જે ગૂંચળું છે એના માટે વપરાયેલા છે. હવે બીજું ગૂંચળું છે આઉટપુટમાં. તો આઉટપુટમાં રહેલું ગૂંચળું એ પણ અહીંયા આવી રીતે જોડાયેલું છે. અને એના માટે સંજ્ઞા વાપરી છે આપણે એસ. એસ ફોર સેકન્ડરી અથવા ગૌણ ગૂંચળું, અથવા તમે એને આઉટપુટ પણ કહી શકો છો. યાદ રાખવાનું કે ઘણીવાર બંને માટે સંખ્યાઓ પણ વપરાય છે. તો આના માટે જનરલી સંખ્યા 1 વપરાય છે, મતલબ સંજ્ઞા, અને આના માટે સંખ્યા 2 વપરાય છે. આ બંને સંજ્ઞાઓ માટે વપરાતી સંખ્યાઓ છે. જેમ કે આપણે નથી કહેતા કે વેગ v1 v2, સ્થાન x1 x2, અવરોધ r1 r2, એવી રીતે આ પ્રાઇમરી ગૂંચળા માટે સંજ્ઞા 1 લેવાની સબસ્ક્રિપ્ટમાં, અને આ ગૌણ ગૂંચળા માટે અથવા સેકન્ડરી ગૂંચળા માટે સંજ્ઞા 2 લેવાની. હવે આપણે કીધું એમ બે ગૂંચળા સાથે સંકળાયેલી અન્યોન્ય પ્રેરણની ઘટના મેઇન જવાબદાર છે. ટ્રાન્સફોર્મરની રચના આપણે કરી શક્યા, ટ્રાન્સફોર્મર મેળવી શક્યા, એના માટે જવાબદાર ઘટના આ છે. તો હવે જોઈએ કે અન્યોન્ય પ્રેરણની ઘટના એક્ઝેક્ટલી શું છે. ધારો કે હું અહીંયા પ્રાઇમરી ગૂંચળામાં કંઈક વોલ્ટેજ લાગુ પાડું છું, અને એના કારણે કેવો વોલ્ટેજ લાગુ પાડું છું? ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડું છું બી જેટલું. તો પ્રાથમિક ગૂંચળામાં એસી વોલ્ટેજ, મેં કીધું એમ આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કર્યો, તો એના કારણે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં પણ ફેરફાર થયો અને તમને પ્રેરિત EMF મળ્યું. એને તમે નામ આપ્યું એપ્સાઇલોન પી. અને ફેરેડેના નિયમ પરથી લખો તો લખી શકાય એપ્સાઇલોન પી બરાબર -NP dφ/dt, જ્યાં ફાઈ ચુંબકીય ફ્લક્સ છે. આવું યાદ રાખવું. હવે આ વોલ્ટેજ જે પ્રેરિત થયો એના કારણે આ ગૂંચળું એમાં પણ વોલ્ટેજ પ્રેરિત થયો, અને ગૌણ ગૂંચળા માટે હું આ જ રીતે લખું તો લખી શકાય એપ્સાઇલોન S બરાબર -NS dφ/dt. વધુ એક બે મુદ્દાઓ અહીંયા થોડા ધ્યાનમાં લેવા જરૂરી છે. પહેલું કે આપણે આ ગૂંચળાઓને જેના પર વીંટાળેલા છે એ, એટલે કે આ મેં જે રેડ કલરનું દેખાડ્યું છે એ નરમ લોખંડનો ગર્ભ છે. નરમ લોખંડનો ગર્ભ એટલા માટે લેવામાં આવે છે કે એની ચુંબકીય પારગમ્યતા સારી એવી ઊંચી છે. હવે
આને જ્યારે એસી વોલ્ટેજ લાગુ પાડો ત્યારે આની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ મળવી જોઈએ, આવી રીતે ગૂંચળાની આજુબાજુ હોવી જોઈએ, પણ આવી રીતે મળતી નથી. કેમ? કારણ કે આ નરમ લોખંડનું ગૂંચળું છે. તો નરમ લોખંડનું ગૂંચળું હોવાથી ફાયદો એ થાય છે કે આ ક્ષેત્ર રેખા વચ્ચેના ભાગમાં જ્યાં પોલાણ છે ત્યાંથી પસાર થવાની વૃત્તિ ધરાવતી નથી અને નરમ લોખંડમાં થઈને આ રીતે પસાર થાય છે. તો ફાઇનલી એવું બન્યું કે તમે જેટલું ફ્લક્સ અહીંયા વિચાર્યું આની સાથે સંકળાયેલું ફાઈ, એટલું જ ફ્લક્સ તમે આની સાથે પણ સંકળાયેલું છે એવું કહી શકો, અને એટલે જ ફ્લક્સના ફેરફારનો દર પણ બંને માટે સમાન છે. હવે પાછું આ જે વોલ્ટેજ મળે છે આપણને, જે પ્રેરિત EMF મળે છે, એ ક્યાં મળે છે? તો કે પ્રાથમિક ગૂંચળામાં જે એસી વોલ્ટેજ છે એના બે છેડા વચ્ચે મળે છે, જે આપણે ઇનપુટમાં લાગુ પાડેલો છે, અને સેકન્ડરી ગૂંચળામાં જે વોલ્ટેજ છે એના બે છેડા વચ્ચે મળે છે. તો હવે હું સંજ્ઞા લખી શકું અહીંયા VP અને VS. તો VP equals to minus NP d∅dt તથા સેકન્ડરી ગૂંચળા માટે VS બરાબર minus NS d∅dt. ઓબ્વિયસલી NP અને NS શું છે? આ P ગૂંચળામાં NP જેટલા આટા છે અને આ S ગૂંચળામાં NS જેટલા આટા છે. તો હવે હું ફાઇનલી આ સૂત્ર આ સ્વરૂપમાં લખી શકું છું. વધુ થોડું આગળ વિચારીએ તો હું આ બેયનો જ્યારે ભાગાકાર લઈ લઉં તો મને મળે VS by VP equals to આ d∅dt તો બંનેમાંથી ઉડી જશે, માઇનસ સંજ્ઞા પણ ઉડી જશે, એટલે મને મળશે NS by NP, જે આપણા માટે એક અગત્યનું સમીકરણ છે, એટલે હું એને નંબર આપી દઉં છું 1. હવે વધુ થોડું ડિટેલમાં જઈએ કે હું જે ટ્રાન્સફોર્મર વિચારું છું એ આદર્શ ટ્રાન્સફોર્મર છે. જો આપણે એવી ધારણા કરી કે ગૌણ ગૂંચળામાં વહેતો પ્રવાહ ઓછો છે, મતલબ ઉષ્મા રૂપે કોઈ ઉર્જા વ્યય પામતી નથી, સાદી ભાષામાં કહીએ તો, અને એટલે જ જેટલો વોલ્ટેજ તમને અહીંયા પ્રેરિત થતો મળતો તો એ આખે આખો બે છેડા વચ્ચે મળ્યો. તો હું એવી ધારણા કરું છું કે ટ્રાન્સફોર્મર આપણે જે વિચાર્યું એ આદર્શ ટ્રાન્સફોર્મર છે. તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે તમે સૂત્ર લખી શકો ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર. મેં જે હમણાં તમને કીધું કે ત્રીજી ધારણા આગળ ગણતરી કરીશું ત્યારે આવશે, તો આ ત્રીજી ધારણા અહીંયા અગત્યની છે. બીજી ધારણા તો આપણે અહીંયા લીધેલી જ છે, દરેક આટા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ સમાન લીધું, મતલબ આપણે સંજ્ઞા ફાઈ જ લીધી છે. તમે P સાથે સંકળાયેલું ફ્લક્સ ગણતા હો કે S સાથે સંકળાયેલું ગણતા હો, અને બંનેનો અવરોધ ઓબ્વિયસલી અવગણ્ય છે. જો અવરોધ હોત તો પાછી અમુક ઉર્જા ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામતી હોત. તો આ બધી ધારણાઓ કામની હતી. હવે હું ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર લખું, અને પાવરનું સૂત્ર છે P બરાબર VI. તો હવે હું અહીંયા લખી શકું ઇનપુટ માટે VPIP, મતલબ પહેલા ગૂંચળા માટે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VP અને એમાંથી વહેતો પ્રવાહ એટલે IP ઇક્વલ્સ ટુ આઉટપુટ પાવર એટલે સેકન્ડરી ગૂંચળાના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને એની વચ્ચેના એમાં વહેતા પ્રવાહનો ગુણાકાર. ઇનપુટ અને આઉટપુટ પાવર સમાન હોય એવું આદર્શ ટ્રાન્સફોર્મર માટે બને, પણ મગજમાં રાખજો કે આદર્શ ટ્રાન્સફોર્મર આદર્શ છે, અને આપણે જાણીએ છીએ કે ફિઝિક્સમાં જ્યાં ક્યાંય આદર્શ એવો શબ્દ આવે ત્યાં એનું ભૌતિક અસ્તિત્વ શક્ય નથી, પણ ગણતરીની સરળતા ખાતર આપણે આવું ધારી લીધું છે. તો હવે હું આના પરથી VS by VP ની કિંમત IP by IS લઈ શકું.
જે સમીકરણ 1 માં મૂકી દઈએ આપણે. તો હવે આ બધું કમ્બાઈન કરીને આપણે પહેલા લખીએ VS/VP. તો VS/VP ની પહેલી કિંમત આ રહી NS/NP અને બીજી કિંમત મળી IP/IS. તો એવું કહી શકાય કે ટ્રાન્સફોર્મરના બધા પ્રશ્નો માટે આ એક કી ઇક્વેશન છે. કી ઇક્વેશન મતલબ તમને કઈ બી વસ્તુ આપી હોય એમાં તમે આ સમીકરણનો ઉપયોગ કરો તો ટ્રાન્સફોર્મરના 90% ક્વેશ્ચન્સ આ સમીકરણ પર આધારિત હોય છે અને એક્સ્ટ્રીમ ઈઝી વસ્તુ છે, એટલે બહુ ચિંતાજનક કંઈ નથી. પણ હવે આપણે થોડું વધારે આગળ જોઈએ. તો આપણે હમણાં જે ઇક્વેશન લખ્યું, લાસ્ટ જે ઇક્વેશન મેળવ્યું, મેં જે કીધું કે કી ઇક્વેશન છે એ આપણે અહીંયા લખેલું છે અત્યારે. VS/VP = NS/NP = IP/IS. હવે આ સમીકરણનો મીનિંગ શું છે એ પહેલા તો સમજવાનું છે. ધારો કે મેં કીધું એમ કે ભાઈ પાવર સ્ટેશનમાં પાવર ઉત્પન્ન થયો, પછી મારે એનો વોલ્ટેજ અપ કરવો છે. મતલબ કે પાવર સ્ટેશન પાસે મારે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર મૂકવું પડશે. મતલબ કે આઉટપુટ વોલ્ટેજ ગ્રેટર ધેન ઇનપુટ વોલ્ટેજ મળવો જોઈએ. હું જેટલો વોલ્ટેજ આપું છું એ ઇનપુટ અને જે વોલ્ટેજ મને મળે છે એ આઉટપુટ. તો જ્યારે મારે એને સ્ટેપ અપ કરવો હશે આગળ મોકલવા માટે, ત્યારે પહેલા હું અહીંયા એક ટ્રાન્સફોર્મર જોડી દઈશ. અહીંથી ઓછા વોલ્ટેજ વાળો પાવર આપીશ અને અહીંથી હાઈ વોલ્ટેજ પાવર મને મળશે. તો એનું નામ છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. હમણાં આપણે જોયું એમ. તો હવે આઉટપુટ વોલ્ટેજ ગ્રેટર ધેન ઇનપુટ વોલ્ટેજ જોઈતો હોય તો સાદી ભાષામાં કહીએ તો આઉટપુટ એટલે સેકન્ડરી. હમણાં મેં કીધું એમ સેકન્ડરી વોલ્ટેજ પ્રાઇમરી વોલ્ટેજ કરતા વધુ મળવો જોઈએ. તો અહીંયા તમે RMS મૂલ્યો પણ લઈ શકો, મતલબ કેપિટલ V પણ લઈ શકો, ડઝન્ટ મેટર. તો VS > VP જોઈતો હોય તો આપણે શું કરવું પડે? આનો અર્થ એવો કરી શકાય કે VS/VP > 1 છે. આ VP ને હું અહીંયા છેદમાં લઈ જાઉં તો અહીંયા 1 વધ્યો, એટલે VS/VP > 1. મતલબ કે આના પરથી હું એવું કહી શકું કે NS/NP પણ > 1 થવું જોઈએ. એટલે કે NS > NP હોવું જોઈએ. હજુ થોડું આપણે ડિટેલમાં જઈએ, ડિટેલમાં વિચારીએ કે ખરેખર શું ઘટના બને છે. થોડા આંકડાઓ લઈને સમજીએ. ધારો કે મેં ઇનપુટ વોલ્ટેજ આપ્યો 100 વોલ્ટ, માની લો સરળતા ખાતર કે આ ઇનપુટ વોલ્ટેજ 100 વોલ્ટ છે અને મારે એનું વધારેલું મૂલ્ય અહીંયા જોઈએ છે. અહીંયા જે મૂલ્ય જોઈએ એ મારે ગ્રેટર ધેન 100 વોલ્ટ જોઈએ છે. તો મારે આ શરતનું પાલન કરવું પડશે. NS > NP હોય. ધારો કે હું NS = 200 લઈ લઉં. માની લો NS મતલબ કે ગૌણ ગુચડામાં આટાની સંખ્યા 200 લીધી તથા NP બરાબર ધારો કે હું 50 લઈ લઉં. તો હવે મને NS/NP ની કિંમત શું મળશે? 200/50 એટલે કે 4. તો આ સમીકરણ પરથી હું એવું કહી શકું કે VS/VP પણ 4 મળશે. એટલે કે VS = 4VP. મતલબ સાદી રીતે કહીએ તો મેં પ્રાઇમરી ગુચડાને જેટલો વોલ્ટેજ આપ્યો છે એના કરતા 4 ગણો વોલ્ટેજ મને સેકન્ડરી ગુચડામાં મળ્યો. તો મારે જે જોઈતી હતી એ વસ્તુ થઈ ગઈ. મેં સ્ટેપ અપ કર્યો, વોલ્ટેજને એક સ્ટેપ વધાર્યો, એટલે આપણે એને નામ આપ્યું સ્ટેપ અપ.
ઊંધું વિચારીએ. ધારો કે તમારે આઉટપુટ વોલ્ટેજ પાછો ડાઉન કરવો છે. મેં કીધું એમ આ તો પાવર સ્ટેશન આગળ બનતી ઘટના છે. વપરાશના સ્થળે તમે જ્યારે પહોંચાડશો ત્યારે આના કરતા ઊંધું થવું જોઈએ. મતલબ કે મારે અહીંયા આઉટપુટ વોલ્ટેજ ઓછો જોઈએ ઇનપુટ કરતા. હવે તો પાછું આ પણ ઊંધું થઈ ગયું. મતલબ કે આ પણ ઊંધું થઈ ગયું, એટલે કે આ પણ ઊંધું અને આ પણ ઊંધું થઈ ગયું ફાઇનલી. તો હવે આ મૂલ્યો પણ ઊંધા કરી નાખું. ધારો કે હું અહીંયા 200 ના બદલે 50 લઈ લઉં અને અહીંયા 50 ના બદલે 200 લઈ લઉં. તો હવે દેખીતી વાત છે, અહીંયા પણ 200/50 ના બદલે થઈ જશે 50/200. એટલે કે હવે આ જવાબ 4 ના બદલે 1/4 આવશે. તો VS/VP = પણ 1/4 થયું. તો આના પરથી મળ્યું VS = VP/4. મતલબ કે સેકન્ડરી એટલે કે આઉટપુટના બે છેડા વચ્ચે મળતો વોલ્ટેજ એ પ્રાઇમરીમાં જે આપ્યો તો એના કરતા ચોથા ભાગનો મળ્યો. તો શરૂઆતમાં મેં શું કર્યું હતું, પાવર સ્ટેશનમાં જ્યાં પાવર ઉત્પન્ન થયો ત્યાં વોલ્ટેજને 4 ગણો કરી નાખ્યો. પછી જે તે સ્થળે એને પહોંચાડવાનો હતો ત્યાં સુધી એ વોલ્ટેજ જળવાઈ રહ્યો અને જે સ્થળે પહોંચાડવાનો હતો ત્યાં પહોંચી ગયા પછી પાછો એને સ્ટેપ ડાઉન કરી નાખ્યો. પહેલા 4 ગણો કર્યો તો હવે ચોથા ભાગનો કરી નાખ્યો. એટલે મારે જે વોલ્ટેજ પહોંચાડવો હતો, જે પાવર પહોંચાડવો હતો એ ત્યાં પહોંચી ગયો. તો આ બધી સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની વાત. આ સ્ટેપ ડાઉન કહેવાય. તમે વોલ્ટેજનું મૂલ્ય ડાઉન કરો છો એટલે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. પણ ફરીથી એકવાર, આપણે ફિઝિક્સમાં ઘણી બધી બાબતો અવગણીએ છીએ. ઘણીવાર જનરલી અવગણવાના રીઝન્સ બે હોય છે. એક કે એને ગણવાથી ખાસ મોટો ફરક નથી પડતો અને તમારું ફોકસ સંપૂર્ણપણે જે તે ઘટના સમજવા પર કેન્દ્રિત થાય એવો હેતુ હોય છે. અને બીજી વસ્તુ એ પણ ખરી કે ઘણા પ્રોબ્લેમ્સ જ એવા અવગણીય છે કે એને તમે કદાચ કન્સિડર કરી લો પ્રેક્ટિકલી યુઝ કરતી વખતે તો એનું સોલ્યુશન બહુ સિમ્પલ હોય છે. તો હવે આપણે જે ધારણાઓ કરી છે એ ધારણાઓ સંપૂર્ણપણે સાચી તો નથી જ. વી નો ધેટ. મેં તમને કીધું પહેલું જ લો કે આ સૂત્ર મેળવતી વખતે જ મેં કીધું કે ભાઈ આદર્શ ટ્રાન્સફોર્મર છે. તો ખરેખર આદર્શનું અસ્તિત્વ નથી. મેં ખુદ કીધું હમણાં જ. તો આપણે અમુક ધારણાઓ કરી છે કે ગૂંચળાઓના અવરોધ અવગણ્ય છે. પછી જે બીજું કીધું એ કે ભાઈ સેકન્ડરી પ્રવાહ હંમેશા નાનો હોવો જોઈએ વગેરે વગેરે. 2-3 જે ધારણાઓ આપણે કરી એ બધી સંપૂર્ણપણે સત્ય તો નથી જ. તો હવે આપણે એ જોવાનું છે કે ભાઈ ખરેખર ટ્રાન્સફોર્મર પ્રેક્ટિકલી ડિઝાઇન કરો ત્યારે શું પ્રોબ્લેમ્સ થાય છે અને એ પ્રોબ્લેમ્સનું નિરાકરણ શું છે. બહુ અવગણી શકાય એવા પ્રોબ્લેમ હતા અને મેં કીધું એમ આપણું ફોકસ સંપૂર્ણપણે અન્યોન્ય પ્રેરણની ઘટના કઈ રીતે ઉપયોગી છે એ સમજવામાં હતું. એટલે આપણે એ ફેક્ટર્સને ત્યારે અવગણી નાખ્યા. આપણે કેવું કે સપોઝ ક્યાંક બહાર જતા હોઈએ તો આપણે એવું વિચારીએ કે કદાચ આવું હશે તો પછી એવું વિચારીએ કંઈ વાંધો નહીં, એવું હશે તો જોઈશું ત્યાં જઈને શું કરવું એ. તો અહીંયા પણ એવું જ કંઈક બને છે. આપણે આખી ફિનોમેના આખી ઘટના સમજ્યા કે ભાઈ ટ્રાન્સફોર્મર કઈ રીતે કામ કરે છે. હવે એ ટ્રાન્સફોર્મરની ચર્ચા જે આપણે કરી એમાં જે મુદ્દાઓ આપણે ઇગ્નોર કર્યા હતા કે હશે આને અવગણી નાખો પછી જોયું જશે, એવા મુદ્દાઓ કયા અને એનું નિવારણ શું કરી શકાય એ હવે આપણે જોઈશું. તો હવે મેં અહીંયા જે 4 તકલીફો લખી છે જે આપણે ચર્ચામાં અવગણી કાઢી હમણાં, એના વિશે વાત કરી લઈએ. પહેલું તો છે ફ્લક્સ લીકેજ. ફ્લક્સ લીકેજ ખરેખર શું છે સમજીએ. મેં તમને એક આકૃતિમાં એવું દેખાડ્યું કે ભાઈ આ એક નરમ લોખંડનો ગર્ભ છે, એના પર આવી રીતે એક પ્રાઇમરી ગૂંચળું અને આવી રીતે એક ગૌણ ગૂંચળું વીંટાળવામાં આવે છે. આ સેકન્ડરી છે અને આ પ્રાઇમરી છે. તો એક્ચ્યુઅલી તો શું બને છે કે જ્યારે તમે આ નરમ લોખંડની વાત કરી ત્યારે નરમ લોખંડની બનાવટ વખતે, એની રચના વખતે અમુક એર ગેપ્સ એમાં રહી ગયો હોય, અમુક થોડા ઘણા પ્રમાણમાં હવા રહી ગઈ હોય. તો હવામાંથી પસાર થવાની વૃત્તિ નથી ધરાવતી પેલી ક્ષેત્ર રેખાઓ, એટલે થોડોક પ્રોબ્લેમ એના કારણે ફ્લક્સનું લીકેજ થાય છે.
જે અવગણ્ય છે પણ થાય છે ખરું. તો હવે એના નિવારણ માટે આપણે આ વસ્તુ કરેલી છે. આ વસ્તુ કરવાનું રીઝન એટલું જ છે કે પ્રાઇમરી અને ગૌણ ગૂંચળું બંને એકબીજા પર વીંટાળેલું હોય તો ફ્લક્સ કાં તો પ્રાઇમરી સાથે સંકળાય કે સેકન્ડરી સાથે સંકળાય, એ એક સરખું જળવાઈ રહે. તો આ ફ્લક્સ લીકેજનું નિવારણ એ છે કે P અને S એકબીજા પર વીંટાળવામાં આવે. તો આ ફ્લક્સ લીકેજને સારા એવા મોટા પ્રમાણમાં ઘટાડી શકાય. બીજી વસ્તુ છે I²R મુજબ વ્યય પામતી ઉર્જાનો મુદ્દો. આપણે જોયું કે ભાઈ કોઈ પણ જગ્યાએ I²R મુજબ ઉષ્મા ઉર્જા વ્યય પામે તો આપણે એવું કરી શકીએ કે પ્રવાહ વધુ હોય અને વોલ્ટેજ ઓછો હોય ત્યારે અવરોધ ઘટાડવાનો પ્રયત્ન કરવો. અવરોધ ઘટાડવાથી શું થાય છે અથવા અવરોધ કેવી રીતે ઘટાડી શકાય છે એ જોઈએ. તો અવરોધ ઓછો કરવા માટે આપણે એક સૂત્ર ભણી ગયા R=ρL/A. હવે L એટલે ગૂંચળાના તારની લંબાઈ છે, જે કંઈ છે વાઇન્ડિંગ આપણે લીધું છે એની લંબાઈ ઘટાડીશું તો આંટાની સંખ્યા પણ ડિસ્ટર્બ થશે. તો આપણે શું કરીએ છીએ, જાડા તાર લઈએ છીએ. જાડા તાર લેવાથી ρL/A સમીકરણ મુજબ આડછેદનું ક્ષેત્રફળ ઘટી જાય છે અને પ્રમાણમાં અવરોધ પણ ઘટી જાય. પછી એડી પ્રવાહોનું નિવારણ તો ઓલરેડી ચેપ્ટર 6 માં જોઈ ગયા. એ મુજબ જ વાહકને ઘણા બધા અલગ કરેલા સ્તરોને જોડીને બનાવવામાં આવે અથવા લેમિનેટેડ સ્તરોનો બનાવવામાં આવે અથવા વચ્ચે ખાંચા રાખવામાં આવે. આ ઉપાય છે જ. તો એડી પ્રવાહોના કારણે જે ઉર્જા વ્યય થાય છે એને તમે અટકાવી શકો છો. અને છેલ્લું હિસ્ટેરેસિસ, મતલબ આપણે જે દ્રવ્ય વિચાર્યું જેના પર બંને ગૂંચળાઓ વીંટાળેલા છે એ હતું નરમ લોખંડ. તો નરમ લોખંડ માટે જે દ્રવ્ય એના પર વીંટાળેલું છે, આપણે જે હમણાં આ ટાઈપનું ડ્રો કર્યું કે આના ઉપર બંને ગૂંચળા હતા, એક આમ હતું અને બીજું અહીંથી આમ વીંટાળેલું. તો આપણે જે ગૂંચળાના છેડાઓ વિચાર્યા હતા P અને S, એ ખરેખર તો નરમ લોખંડ પર વીંટાળેલા ગૂંચળાઓ છે. તો આપણે શું કરવું જોઈએ કે હિસ્ટેરેસિસની ઘટના એની અસર હેઠળ નરમ લોખંડનું વારંવાર ચુંબકીયકરણ અને વિચુંબકીયકરણ થાય છે. તો આપણે એવું કોઈ દ્રવ્ય વિચારવાનું કે જે સારી ચુંબકીય પારગમ્યતા ધરાવતું હોય પણ હિસ્ટેરેસિસ વક્ર સાંકડા કોરનું વારંવારનું ચુંબકીયકરણ અને વિચુંબકીયકરણની જે પ્રક્રિયા બને છે એમાં ગુમાવાતી ઉર્જા પણ ઘટી જાય. કારણ કે આપણે એવું જાણીએ છીએ કે હિસ્ટેરેસિસ વક્રનું ક્ષેત્રફળ જેમ ઓછું એમ નમૂનામાં વ્યય પામતી ઉર્જા પણ ઓછી. તો આ ટ્રાન્સફોર્મરની આપણે બધી ચર્ચા અત્યારે કરી. ટ્રાન્સફોર્મરની રચના શું છે, સિદ્ધાંત શું છે, કઈ રીતે કામ કરે વગેરે વગેરે. પણ આપણી ટેક્સ્ટબુકમાં જે સ્વાધ્યાયના દાખલા 1 થી 11 કે સમથિંગ છે એમાં ક્યાંય ટ્રાન્સફોર્મરના રિલેટેડ કોઈ દાખલો નથી. એટલે આપણે નમૂના રૂપે જે થોડા ટાઈમે આપણે એક સેશન એવો લઈએ છીએ કે જેમાં વધારાના દાખલા જોઈએ, જે શક્ય હોય એ 4 દાખલા 5 દાખલા જે મેળ પડે એવા દાખલા આપણે પછીથી લઈશું. પણ મીનવાઇલ તમારા ચેપ્ટરમાં હવે થિયરી એક જ બાકી રહી છે, જે એલસી દોલનોવાળી, અને કદાચ એટલમોસ્ટ 1 કે 2 ઉદાહરણ અને સ્વાધ્યાયના 4-5 દાખલા મેક્સિમમ. તો હવે ખાસ એ બાબત પર ફોકસ કરવાનું કે આપણો સિલેબસ લગભગ અડધો પતી ગયો છે એવું કહી શકાય. તો અત્યાર સુધી જો કદાચ ના કર્યું હોય તો હવે બી ફોકસ્ડ અને ચેપ્ટર 7 અને ચેપ્ટર 6 બંને ખાસ ધ્યાનમાં હોવા જોઈએ. ચેપ્ટર 8 તમારું બહુ ઇઝી છે, પણ 6 અને 7 નો પાયો જો નબળો હોય તો 8 માં પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે ફરીથી એકવાર જરૂર લાગે તો વિડીયોઝ જોઈ લેવા, ક્વિક રિવિઝન એકવાર લઈ લેવું. આપણને પર્ટિક્યુલર કોઈ એક ટોપિકમાં ખબર ના પડતી હોય તો કોઈ એક જ ટોપિકનો વિડીયો આપણે વારંવાર જોઈ શકીએ, કોઈ ચિંતા નથી એ વાતમાં. તો બેટર બી પ્રિપેર્ડ.
આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર 7માં વધુ આગળ જઈશું.